મહેસાણા શહેરમાં આવેલ મગપરા ખાતે શ્રી જુગલ યુવક મંડળ તથા સમસ્ત મગપુરા દ્વારા આયોજિત શ્રી 64 જોગમાયા માતાજીના 36મો વાર્ષિક પાટોત્સવ યોજાયો। મહેસાણા શહેરમાં આવેલ મગપરામાં શ્રી 64 જોગમાયા માતાજીના 36મો વાર્ષિક પાટોત્સવ યોજાયો। સંવત 2082 ચૈત્ર સુદ આઠમને ગુરુવારે પવિત્ર દિવસે શ્રી 64 જોગમાયા માતાજીના યંત્રની 12 વર્ષ બાદ પાલખી યાત્રા સમગ્ર મગપરા વિસ્તારમાં નીકળી હતી તથા નવચંડી યજ્ઞનો એક દિવસીય પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે સમાજના ધર્મગુરુ શ્રી પ્રકાશપુરી મહારાજ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર તથા મહેસાણા શહેર પ્રમુખ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી 64 જોગમાયા માતાજીના 36મો વાર્ષિક પાટોત્સવમાં આવનાર તમામ મહેમાનો, વડીલો, મહાનુભાવોનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। 36મા વાર્ષિક પાટોત્સવમાં રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બાવિન ભાવસાર, મહેસાણા। મારો પરિચય આપો। હું પ્રધાનજી ઠાકુર મગપરાનો રહેવાસી છું અને મગપરામાં જ રહું છું, નિવૃત્ત કર્મચારી છું। માતાજીનો આ પ્રતિષ્ઠા મહોત્સવ 36મો પાટોત્સવ છે માતાજીનો। અમારા મગપરાનું તોરણ 100 વર્ષ પહેલા અહીંયા બાંધવામાં આવ્યું અને માતા જોગણીઓમાં પાલોદર જોગણીઓ માતાનો જ્યોત લાવી આજના પ્રસંગ વિશે આપણો પરિચય આપજો। ઠાકોર રમેશ कुमार छगनजी, मगपरा युवक मंडल श्री 64 जोगमाया 36मो वार्षिक महोत्सव અને આ મારા 36મું વર્ષ થઈ ગયું છે અને આનો જેનું આયોજન અમારા મહેસાણાના અમારા મગપરાના દરેક યુવાનો અને બહેનો અને વડીલોના દ્વારા આ બધું જબરજસ્ત એક આયોજન, એક પ્રોગ્રામ થઈ ગયો। 36મો માતાજીની ઈચ્છા પ્રમાણે અને માતાજીની દયાથી આપણું આના બધા મગપરાનું આયોજન બહુ સરસ રીતે રહ્યું।